ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો વીબી રામજી યોજનાને લઈને મહેસાણા જિલ્લા ભાજપની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। સાંસદ મયંક નાયકે જણાવ્યું હતું કે આ યોજનામાં કોંગ્રેસ ખોટી વાતો ફેલાવે છે। કોંગ્રેસ રામ અને કામનો પહેલેથી વિરોધ કરે છે। યોજનામાં 125 દિવસ કામની જોગવાઈ કરવામાં આવી છે। ગાંધીજીના નામનો કોંગ્રેસ દુરુપયોગ કરે છે। આ યોજનામાં વધુ પારદર્શિતા લાવવામાં આવી છે। લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે લોકસભામાં બિલ રજૂ થયું અને વિકસિત ભારત જી રામજી બિલ 2025 મંજૂર થયું। એ આખી બિલના મુદ્દાઓ લોકો સુધી, દેશમાં જન સુધી પહોંચે એના માટે આજે પ્રેસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા ગત લોકસભા રાજ્યસભાના સત્રમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબી જી રામજી બિલ પાસ કરવામાં આવ્યું। એ પહેલા મનરેગાના નામે ઓળખાતું હતું। એમાં અનેકવિધ આધુનિક 2047ના વિકસિત ભારતને અનુલક્ષી અને ગામડાના લોકોનું રોજગારી મળી રહે, ગ્રામીણ વિકાસ થાય એ માટેની અનેકવિધ જોગવાઈઓ કરી અને આ બિલ રજૂ કરવામાં આવ્યું અને પાસ પણ કરવામાં આવ્યું। કોંગ્રેસ દ્વારા આ બિલનો દેશની પ્રજામાં અને ગુજરાતની પ્રજામાં નકારાત્મક પ્રચાર કરી અને લોકોની સિમ્પથી લેવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે કાફી નિંદનીય છે। રામના નામનો વિરોધ કરનારા લોકો આજે આ બિલનો પણ જી રામજી જે બિલ આવ્યું છે એનો પણ ખોટો વિરોધ કરી રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રની સાથે રાખીને કામ કરનારી મોદી સાહેબની સરકાર, ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર, આ બંને ડબલ એન્જિનના સરકાર માધ્યમથી ગામડાઓ મજબૂત બને એના માટેનું આ બિલ છે અને બિલની પ્રજાલક્ષી સુધી સાચી માહિતી પહોંચે એના માટેનો આ પ્રેસ કોન્ફરન્સ આજે રાખવામાં આવેલી। ગત 16 તારીખના રોજ રાજકોટના બેડી ચોકડી પાસે એક